વાત રાજ્યમાં બદલાયેલા વાતાવરણની તો અમરેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। ખાંભા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક અને ઘાસચારાને નુકસાનની સંભાવના વર્તાઈ રહી છે। અમરેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। ખાંભા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે શિયાળુ પાક અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં। તો આ તરફ અમરેલીના જાફરાબાદના ટીમ્બી ગામમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। રવિ પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વિગતો મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી। મહેન્દ્ર, પાક અત્યારે ઉભો છે અને તેવા સમયમાં કમોસમી વરસાદ, ખેડૂતોનું શું કહેવું છે? કેટલી ચિંતા તેમના પાકને લઈને? દીપાલી, છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો છે ને આજે સવારથી સમગ્ર અમરેલી જિલ્લામાં ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ પર વાતાવરણ કાળું ડિબાંગ થઈ ગયું છે અને સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે પીપાવાવના જે કોસ્ટલ બેલ્ટ ત્યાં ધોધમાર કહી શકાય એવો વરસાદ વરસી રહ્યો છે। એટલે સામાન્ય ઝાપટું કે હળવા ઝાપટા જે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડ્યા છે, જંગલ વિસ્તારમાં પડ્યો છે, પરંતુ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર સારો વરસાદ પડી ગયો છે। એના કારણે કેરી જે વિસ્તારમાં થાય છે, આંબાના જે મોર, એને નુકસાન થઈ રહ્યું છે। ઘઉંનો પાક ઉભો છે, ક્યાંક ક્યાંક જે ઘાસચારો છે એ પણ બગડી જવાની ભીતિ સેવાઈ રહી। જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં ધોધમાર વરસાદના સમાચારો મળી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ વરસ્યા છે, ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે।